HMPV વાયરસને લઈને ભાવનગર સલ્ટી હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ। કોરોના બાદ હવે HMPV વાયરસે સમગ્ર દેશમાં ડરનો માહોલ ઊભો કર્યો છે, ત્યારે ગુજરાતમાં પણ HMPVનો પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં કેસ નોંધાયો છે, જેને લઈને ભાવનગરમાં પણ તંત્ર દ્વારા સાબદું બન્યું છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલો ખાતે વાયરસના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથેનો NRC વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। સટી હોસ્પિટલમાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત બાળકો માટે 20 બેડ તૈયાર કરાયા છે, તેમજ પુખ્ત વયના દર્દીઓ માટે 20 બેડ તેમજ વેન્ટિલેટર સહિતની તૈયારીઓ કરવામાં આવી છે। તેમજ વિવિધ લોકોને હાલાકી ન પડે તે માટે શિયાળામાં વાયરસનો ભોગ લોકો બનતા હોય છે, જેથી વાયરસના શરદીના ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે, જેથી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે।